નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। જેતપુર કાગવડ ખોડલધામ ખાતે પહોંચ્યા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। ખોડલધામ ટ્રસ્ટીઓ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું। ખોડલધામ ખાતે થોડી જ વારમાં આનંદીબેન પટેલ અને તેમની પુત્રી અનારબેન પટેલ ખોડલધામ ટ્રસ્ટી ધ્વજારોહણ કાર્યક્રમમાં લીધો ભાગ। ખોડલધામ મહિલા પાંખના અધ્યક્ષ અને ટ્રસ્ટી અનાર પટેલ દ્વારા આજે ધ્વજારોહણ હોઈ પૂર્વ મુખ્યમંત્રી અને અનાર પટેલના માતૃશ્રી આનંદીબેન પટેલ જોડાયા ધ્વજારોહણ કાર્યક્રમમાં। ધ્વજારોહણ કાર્યક્રમ પૂર્વ કાગવડ ખોડલધામ ટ્રસ્ટીઓ સાથે બેસીને કરી વાતચીત। ખોડલધામ સંગઠન અધ્યક્ષ અનાર પટેલ તેમના પરિવાર સાથે ધ્વજા ચડાવી। અનાર પટેલની પુત્રીની ફિલ્મ કૃષ્ણા અવતારની ટ્રેલર લોન્ચ કરીમાં ખોડલને અર્પણ કર્યું। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદી પટેલ પરિવાર સાથે માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર। આજે ખોડલધામે આવવાનો મોકો મળ્યો કારણ કે આજે અમારી પોતાની પરિવારની ધજા હતી અને આજે ધજા ચડાવી મને જ્યારે સંગઠન અધ્યક્ષનો હોદ્દો ભાઈએ આપ્યો તે પછી અહીંયા આવવાનો મોકો નહોતો મળ્યો। હું આવતી દર્શન થતાં પણ મારા પરિવાર નહોતું આવ્યું, તો આજે મારા મમ્મી અને પપ્પા અને આખું પરિવાર અમે ધજા ચડાવી માની। મારી દીકરીની ફિલ્મ આવી રહી છે કૃષ્ણા અવતારમ, તો એનું બી ટ્રેલર લોન્ચ થયું એટલે એનો બી બહુ ભાવ હતો કે મને માં સામે ટ્રેલરને મૂકવું છે અને એમને આશીર્વાદ લેવા છે, એટલે અમે આખા પરિવાર સાથે આજે ધજા ચડાવી। માની કૃપા, ખોડિયાર માની અને ખોડિયાર મા માટેનું કૃતજ્ઞતા એ હંમેશા સાથે હશે।